નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કોલોગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ વગેરે વિશેના વિડીયા। તો દોસ્તો, આગલા વિડીયાની અંદર મેં જે ટાઇટલ નામ બનાવતો હતો અને તેની અંદર અલગ અલગ પ્રકારના કલર ડિઝાઇન કરતા વિડીયો બનાવતો હતો, તે વિડીયો જોઈ અને અમુક કોમેન્ટો એવી જોવા મળી કે ભાઈ તમે આ કલર ફાઇલનો એક વિડીયો બનાવો। તો આજે તે કોમેન્ટના હિસાબથી આજનો વિડીયો હું તમારી માટે લઈને આવ્યો છું। તેની અંદર તમને એક કલર ફાઇલ આપવાનો છું, જેને તમે યુઝ કરી મોબાઈલની અંદર સરસ મજાના કલરફુલ ફોન્ટ બનાવી શકો છો। આમ તો આ કામ પીસી અથવા લેપટોપમાં થઈ શકતું હોય છે, પરંતુ હું તમને આજે આ વિડીયોમાં મોબાઈલની અંદર આવા કલરફુલ ફોન્ટ બનાવી બતાવીશ, અને તેની ફાઇલ તમને અહીંથી ફ્રીમાં ડાઉનલોડ કરવા મળશે। આ કલરફુલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો, અને તમને આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તેને યુઝ પણ કરી શકો છો। તો ચાલો દોસ્તો, જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આવા કલરફુલ ફોન્ટની અંદર કલર ફોન્ટ કઈ રીતે બનાવી શકાય। તો સૌથી પહેલા તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા બાદ સર્ચ બારની અંદર લખવાનું છે photopea.com। તો આ રીતે લખી અને તેને સર્ચ કરવાનું છે। જ્યારે તમે સર્ચ કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાશે, અથવા તો જો વેબસાઇટ ઓપન થાય તો પહેલા નંબરની વેબસાઇટને ઓપન કરી અને તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે। તો અહીંયાથી તમારે ન્યૂ પ્રોજેક્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયાથી કલર તમે તમારા હિસાબથી રાખી શકો છો, ટ્રાન્સપેરેન્ટ પણ રાખી શકો છો, અથવા તો બ્લેક વ્હાઇટ ગમે તે રાખી શકો છો। તો હું અહીંયા ટ્રાન્સપેરેન્ટ ઉપર ક્લિક કરી યુટ્યુબ થંબનેલનું સાઇઝ છે તેને અહીંયાથી ક્લિક કરી અને ક્રિએટ ઉપર ક્લિક કરીશ, એટલે પછી તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાશે। હવે ઉપર ફાઇલનું જે ઓપ્શન લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા ઓપન એન્ડ પ્લેસ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી મીડિયા ફાઇલ અથવા ફાઇલ ઓપન થઈ જશે। તો તેના ઉપર ક્લિક કરી અને હવે જે તમે નામ કોઈ બી બીજી વેબસાઇટની અંદર એડિટ કરેલું હોય તેની અંદર જવાનું છે અને તેને સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ કરશો એટલે થોડો લોડિંગનો સમય લેશે અને પછી તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે। પછી તમારે ઉપર લેયરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયાથી લેયર સ્ટાઇલ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાંથી ઉપર બ્લેન્ડિંગ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તો તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાય તો ઉપર અહીંયા ટચ કરી અને આ રીતે નીચે સરકાવવાનું છે। હવે અહીંયા જે એક તીરનું ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરીશું। તો મેં તેના ઉપર ક્લિક કર્યું તો તમારી સામે અહીંયા ઘણા બધા કલરો આવી ગયા છે। તો પહેલી વાર તમે ઓપન કરશો એટલે તમારે નહીં આવે, તો તમારે અહીંયા એક બાજુમાં તીરનું ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયાથી લોડ ASL નામનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને જે ફાઇલ તમે અહીંથી ડાઉનલોડ કરી અને તમારા કોઈ બી ફોલ્ડરમાં રાખી હોય તેને અહીંયાથી સિલેક્ટ કરવાની છે। સિલેક્ટ કરશો એટલે તમારી સામે આ બધા જ કલરો આવી જશે। હવે અહીંથી તમે કોઈ બી કલર તમને પસંદ આવતો હોય તેના ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે જોઈ શકો છો નામની અંદર અલગ અલગ પ્રકારના કલરો જોવા મળશે। તો આ રીતે તમે ઝૂમ કરીને જોઈ શકો છો। પછી બીજો કલર ચેન્જ કરીએ તો આ રીતે ઘણા બધા અહીંયા કલરો આપેલા છે। તમારા હિસાબથી તમે જેવું ટાઇટલ બનાવો છો તે પ્રમાણે અહીંથી કલર લઈ શકો છો। કલર લીધા બાદ અહીંથી પછી તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે। ઓકે ઉપર ક્લિક કરી અને આ નામને તમારે સેવ કરવું હોય તો ઉપર ફાઇલના ઓપ્શનમાં જઈશું। અહીંયા એક્સપોર્ટ એઝ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમે જો જેપીજીમાં સેવ કરવા માંગતા હોય તો જેપીજી અથવા તો PNG ઉપર ક્લિક કરવાનું છે, અને પછી અહીંયાથી સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું નામ અહીંયાથી સેવ થઈ જશે। તો આ રીતે મેં નામ બનાવી અને સેવ કરી લીધું છે। તો તમે પણ આવું સરસ મજાનું નામ બનાવી શકો છો અને તમારા કોઈ બી ડિઝાઇનિંગના કામમાં યુઝ કરી શકો છો। બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। થેન્ક યુ।